નમસ્કાર મિત્રો ધોળકા, રાજુલા અને પાડલિયા આ ત્રણ વિષય પર પત્રકારની પંચાયતમાં વાત કરવી છે કે ધોળકામાં તેવું તો શું થયું કે જે મહાસંમેલન મળવા જઈ રહ્યું હતું એ મહાસંમેલનની તારીખ બદલવામાં આવી છે. રાજુલામાં તેવું તો શું થયું કે એક પછી એક પત્રિકા સામે આવી રહી છે, પરંતુ એમાં પહેલા ફોટો ગુમ થાય છે અને પછી નામ ગુમ થઈ જાય છે. જો આજની તારીખે પણ રાજુલામાં જૂથવાદ છે અને એક કાર્યક્રમનો ડર અઢળક નેતાઓને સતાવી રહ્યો છે. પાડલિયાની ઘટના આમ તો ડિસેમ્બર 2025ની છે, પરંતુ વિધાનસભામાં શું જવાબ મળ્યા અને એ જવાબ અને ભૂતકાળના નિવેદન વચ્ચે ખૂબ મોટું અંતર કેમ છે, આ બધા મુદ્દે વાત કરીશું પત્રકારની પંચાયતમાં ગુજરાત તક હેડ નિશિત રાજ્યગુરુ પાસેથી. નિશિતભાઈ, સૌથી પહેલા જે વાત કરવી છે ધોળકા સંમેલન વિશે. જે સંમેલન યોજાવાનું હતું તેના પડઘા મોટા પડવાના હતા અને ભાજપને જ નુકસાન થવાનું હતું તેવી વાત આપણે ભૂતકાળમાં કરી હતી. આ વચ્ચે કોંગ્રેસ આપ પણ એક્ટિવ થઈ, પણ પરસોત્તમભાઈ સોલંકીનો કોઈ કાર્યક્રમ હોય ને તારીખ બદલાય આપણે તો નથી સાંભળ્યું ભૂતકાળમાં, અને આવું ક્યારે થયું નથી. પરસોત્તમ સોલંકી કોળી સમાજના એવડા મોટા નેતા છે કે જેના પડ્યા બોલ ઝીલવા માટે આખો સમાજ અને ભારતીય જનતા પાર્ટી પણ રેડી હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટી એનો પાવર જાણે છે. પરંતુ અહીંયા પ્રોબ્લેમ શું થઈ ગયો ધાર્મિક, કે જગ્યા જે સ્થળ પસંદ કરવામાં આવ્યું એમાં કંઈક ડખા થયા. ધોળકા એક એવો વિસ્તાર છે જ્યાંથી ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય ઉમેદવારને પ્રમોટ કરતું આવ્યું છે. સાથોસાથ એ પણ સમજવાની જરૂર છે કે ધોળકા વિધાનસભા બેઠકની આસપાસ અને ત્યાં કોળી સમાજના મતદારો મોટી સંખ્યામાં છે. હવે બાપજીના દિલની વાત એટલે પરસોત્તમ સોલંકીના દિલની વાત કરવા માટે 1.5 કરોડ લોકો ભેગા કરવાની જાહેરાત થઈ. એ વાત બહુ સત્ય છે કે 1.5 કરોડ લોકો તો કદાચ એકત્ર ન થઈ શકે, પરંતુ કદાચ 2-5 લાખ કે 10-20 લાખ લોકો પણ આવી જાય, એટલે હું એમ કહું છું જે આંકડો કીધો છે એના 10% પણ આવી જાય તો હું એવું સમજુ છું કે ગાંધીનગરની મોટી ખુરશીઓ હલવા મળે. અને સૌથી મોટી જો ધ્રુજારી આવે એ છે ભારતીય જનતા પાર્ટીના જ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી. હવે પ્રોબ્લેમ એ છે કે ઓલરેડી ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, ઓલરેડી ભાજપ ત્યાંથી જીતતું આવ્યું છે, તો તેમ છતાં પરસોત્તમ સોલંકીનું સૂર્ય મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવું, મને લાગે છે કે ત્યાંના સ્થાનિક નેતા અને ભાજપને વાતની ચિંતા હતી કે આ ખાલી ખોટું એક એવું રાજકીય એપી સેન્ટર ઊભું થઈ રહ્યું છે જેની કોઈ જરૂર નથી. અચ્છા, બીજું થયું શું કે જ્યારથી પરસોત્તમ સોલંકીનું પોસ્ટર વાયરલ થયું 1.5 કરોડ વાળું અને તારીખ વાયરલ થઈ, પછી વિરોધ પક્ષને પણ ત્યાં જગ્યા દેખાઈ ગઈ. આમાં તો એવું થયું કે અજાણતા પરસોત્તમ સોલંકીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને દિશા ચીંધી છે કે તમે પણ અહીં આવી આવો, અજાણતા. ને એ લોકોએ લોઢું ગરમ હતું અને હથોડો મારી દીધો. મંદિરના દિવાલનો એક વિવાદ ચાલતો હતો, કોંગ્રેસ ત્યાં ગયું, 1-2 કાર્યક્રમ કર્યા, 700-800 લોકો લઈ આવ્યા પોતાના પક્ષમાં. આમ આદમી પાર્ટી ગયું, આમ આદમી પાર્ટી કેટલાક લોકો પોતાના પક્ષમાં લઈ આવ્યા. એટલે જે ધોળકા રાજકીય રીતે સાવ શાંત હતું, જેની નોંધ પણ ગુજરાતમાં નહોતી, એ ધોળકા માત્ર એક કાર્યક્રમની જાહેરાતથી ચર્ચામાં આવ્યું. એ વાતની ચિંતા હોય એવું લાગે છે. અને વધારે મોટું નુકસાન ન થાય, ડેમેજ વધારે ન થઈ જાય, ઇન્ટરનલ ડિસ્પ્યુટ બહાર ન આવી જાય. કારણ કે આ તો ભાઈ છે ને એવું છે કે ભલે તમને એવું લાગે કે પાર્ટી વિથ ડિસિપ્લિન એવી બધી ભાજપની વાત થતી હોય, પણ એકના એરિયામાં બીજો નેતા આવે એટલે સ્થાનિક નેતાને થોડું નાપસંદ તો પડે. એટલે એ ઉકળતો ચરુ બહાર ન આવી જાય, ભાજપની અંદરની વિવાદ અને વિખવાદ બહાર ન આવી જાય, એટલા માટે આ ડેમેજ કંટ્રોલ કર્યું હોય એવું લાગે છે. બીજી વાત, ગઈકાલે આપણે આ વાતનો સૌથી પહેલા ખુલાસો કર્યો કે તારીખ બદલવાની છે, એટલે કે કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. આપણે રદ નહીં કહીએ, મોકૂફ કહીએ છીએ. અને કેટલાક લોકોએ કમેન્ટમાં, હરકપદુડા લોકોએ એવી કમેન્ટ કરી છે કે પરસોત્તમ સોલંકીના જન્મદિવસે કાર્યક્રમ કરવાનો હતો એટલા માટે આ તારીખ કેન્સલ કરી. તો આયોજન કરતાને પહેલા જન્મદિવસ યાદ નહોતો આવ્યો. એટલે આ બધી મને લાગે છે કે અત્યારના સમયમાં એક ખોટી બચાવની પ્રક્રિયાઓ છે જે સમર્થકો કદાચ થોડું ઘણું કરી રહ્યા છે. એક વાત 100%ની છે, પરસોત્તમ સોલંકી પ્રત્યે કોળી સમાજના લોકોની લાગણી ભરપૂર છે અને લોકો એમને ગોડફાધર માને છે. અને એટલા માટે જ પરસોત્તમ સોલંકીનો કાર્યક્રમ રદ થાય તો સવાલ થાય ને સમાચાર પર. અને
જન્મદિવસની ઉજવણી તો મોટા ભાગે ભાવનગરમાં કરે ને તો ભાવનગરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ ભૂતકાળમાં થયા જ છે અને એ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ પણ આવ્યા છે, પરંતુ આ દિલની વાત હતી જેમાં 5 અલગ અલગ ક્ષેત્રે બોલવાની વાત હતી. એને જન્મદિવસને જ્યારે પોસ્ટર આવ્યું ત્યારે કોઈ નિસ્બત નહોતા. અમારા સોર્સે પણ એ વાતની કન્ફર્મેશન આપી હતી કે કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે, સ્ટ્રેટેજી ઘડાઈ ગઈ છે, શું વાત કરવાના છે એ લગભગ નક્કી છે. અને એમાં એ પણ કહી દઉં ધાર્મિક કે આખા કાર્યક્રમમાં સૌથી વધારે ફોકસ હતું ને 2 વાત પર થવાનું હતું. એક તો કોળી સમાજનું બંધારણ અને બીજું આપણી સંખ્યા પ્રમાણે રાજકીય વર્ચસ્વ. સામાજિક ક્ષેત્રે તો વાત થવાની જ હતી, સમજો, અભ્યાસની વાત થવાની હતી, સમાજમાં એજ્યુકેશન કેમ વધે એની વાત થવાની હતી, પણ 2 મૂળ ફોકસ હતા. એ હતું કોળી સમાજનું બંધારણ બનાવવું, કારણ કે હીરા સોલંકીને આપણે સાંભળ્યા છે કે બહુ બધી કાર્યક્રમ આ બંધારણની વાતો કરે છે, પરંતુ આ આયોજન હવે વિખાતું દેખાઈ રહ્યું છે. હવે ક્યારે થશે એની કોઈ જાહેરાત નથી થઈ. અને બીજું, જે લોકો એવું કહે છે કે જન્મદિવસે થવાનું હતું, તો જે આયોજન કરતા ગઈકાલે પોસ્ટર બહાર પાડ્યું એમાં પણ એને ઉલ્લેખ કર્યો હોત કે ભાઈ 1 તારીખની બદલે જન્મદિવસની તારીખે કરીશું, પરંતુ એવી પણ ચોખવટ ક્યાંય સાથે એ પણ કીધું કે જૂનો ફોટો તમે હવે વાયરલ ના કરો, કેમ કે મને લાગે છે એટલો બધો વાયરલ થઈ ગયો છે કે એ પોસ્ટરે જ તકલીફ વધારતી હતી. આમાં તો ઘણી બધું એવું છે કે વાયરલ થતી વસ્તુઓ ગાંધીનગર પહોંચતા આજકાલ વાર નથી લાગતી. નેતાઓ ઉત્સાહમાં કાર્યક્રમની જાહેરાત કરી દે છે અને પછી થાય છે એવું કે ગાંધીનગરથી ફોન આવે છે અને ગાંધીનગરથી ફોન આવીને એવી વિનંતી થાય છે કે રહેવા દો, આ પક્ષને નુકસાન કરતા છે. અને મોટા ભાગના નેતાઓ ડિસિપ્લિનમાં જ હોય છે, એટલે પાર્ટીના અધ્યક્ષ અથવા તો પાર્ટીના વડાની વાતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમને મોકૂફ રદ કરતા હોય છે. હવે કદાચ એવું બને કે આ 1.5 કરોડની વાતનું કંઈક મિની વર્ઝન તમને બહુ નજીકના સમયમાં જોવા મળે. હવે જે મુદ્દા વિશે મારે સવાલ કરવો છે એનો મને લાગે છે કે કદાચ ધોળકામાં પણ કદાચ કંઈ ને કંઈ અંશે કરંટ હોઈ શકે છે, કારણ કે આપણે જોયું છે કે ભૂતકાળમાં કોઈ જગ્યાએ નારાજગી હોય તો નેતાઓ બીજી જગ્યાએ ચીટીઓ ભરતા હોય છે અને ત્યારબાદ એક નારાજગી પતે એટલે બીજી જગ્યાએ કાર્યક્રમ પણ સંકેલી લેવામાં આવતો હોય છે. રાજુલામાં કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, CR પાટીલ આવી રહ્યા છે, એક પોસ્ટર વાયરલ થાય છે એમાં અમરીશ ડેરનો ફોટો આવે છે, બીજું પોસ્ટર વાયરલ થાય છે એમાં ફોટો નીકળી જાય છે, ફક્ત નામ રહે છે, ત્રીજો ફોટો વાયરલ થાય છે એમાં નામ પણ નીકળી જાય છે, ફોટો પણ નીકળી જાય છે ને રાજુલા ભાજપ પરિવાર આવી જાય છે. મોટી વાત એ છે કે ત્રીજો ફોટો જે છે ને એ રાજુલા ભાજપનો છે. માની લો કે હું પોસ્ટર બનાવું તો હું કદાચ તમારો ફોટો ન મૂકું, તમે પોસ્ટર બનાવો તમે મારો ફોટો ન મૂકો, પણ આપણે બંને જો કોઈ પક્ષ માટે કામ કરતા હોય, પક્ષ ફોટો મૂકે તો તમારો હોવો જોઈએ, મારો હોવું જોઈએ, કા બેના નામ હોવા જોઈએ. આ પોસ્ટર જ સાબિત કરે છે કે રાજુલામાં બધું ઠીક નથી. બીજું, CR પાટીલ આવી રહ્યા છે. આ વાત ગુજરાત તકે તમને લાંબા સમય પહેલા કીધી હતી કે એક મોટા કાર્યક્રમનું આયોજન અમરીશ ડેર રાજુલામાં કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો એવી પણ કમેન્ટ કરી હતી કે આ વાત ખોટી છે, તો એ વાતનો આ જવાબ છે કે આવો કાર્યક્રમ થવાનો છે. ખુદ કેન્દ્રીય મંત્રી CR પાટીલ આવી રહ્યા છે. હવે CR પાટીલનું આવવું અમરીશ ડેર માટે શું કામ ફાયદાકારક છે એ આપને કહું. જ્યારે અમરીશ ડેર કોંગ્રેસમાં હતા ત્યારે CR પાટીલ કાર્યક્રમમાં અનેક વખત કહી ચૂક્યા છે કે તારી માટે સીટ ઉપર રૂમાલ મૂક્યો છે, તારી માટે સીટ ખાલી, જગ્યા ખાલી રાખી છે. અને એ પછી તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીમાં અમરીશ ડેર સામેલ થઈ ગયા, એમાં માયાભાઈ આહિરનો પણ મહત્વનો રોલ હતો એવી ચર્ચાઓ આપણે સાંભળી છે. ડખો શું હતો કે ભાઈ હવે ભાજપમાં આવી ગયા તો હવે અમરીશ ડેર તો અમરીશ ડેર રહેશે નહીં, કેમ કે એ જ પાછી આ રાજુ કરપડા વાળી કહાની અહીંયા હું તમને મેચ કરીને દેખાડું. અમરીશ ડેર જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે પણ અમે કહેતા હતા કે અમરીશ ડેરનો જે તીખા તેવર છે એ ભાજપમાં જઈને કદાચ ખતમ થઈ જશે, કેમ કે પાર્ટી લાઇનમાં ને પાર્ટી ડિસિપ્લિનમાં પાર્ટીની સામે આંદોલન કરવાનું કોઈ લોજિક રહેતું નથી, પાર્ટી કરવા દે નહીં. અને આખરે થયું જેવું, અમરીશ ડેર શાંત થઈ ગયા, સ્માર્ટ થઈ ગયા, શાંતિથી પોતાની સ્પેસ બનાવી રહ્યા છે, જગ્યા બનાવી રહ્યા છે, કામ કરી રહ્યા છે. એટલે રાજુ કરપડા માટે અમે ગઈકાલના નિષ્કર્ષમાં એટલા માટે જ કીધું હતું કે ભાજપમાં જાય તો ફેર શું પડે. ખેર, અમરીશ ડેર અને હીરા સોલંકી વચ્ચે નાના મોટી વાતનું મનદુખ છે, બધા જાણે છે. એની પાછળનું કારણ રાજકીય રાઇવલરી છે. 2017માં આ જ અમરીશ ડેરે હીરા સોલંકીને હરાવ્યા હતા. 2022માં હીરા સોલંકીએ ફરી અમરીશ ડેરને હરાવીને બદલો પૂરો કર્યો. હવે એવી અપેક્ષા રાજુલા ભાજપને નહોતી અને ખાસ હીરા સોલંકીને નહોતી કે અમરીશ ડેર ભાજપમાં આવી જશે. એટલે હવે બેય પોતપોતાની જગ્યા બનાવી રાખવા માટેની આ આંતરિક નાની મોટી ખટરાગ છે. બે નેતાને વ્યક્તિગત પૂછો બે ના પાડશે, કે અમરીશભાઈને પૂછો તો એમ કહેશે કે હીરાભાઈ અમારા વડીલ નેતા છે,
અને હીરાભાઈને પૂછો તો એમ કહેશે કે અમરીશભાઈ અમારા યુવા નેતા છે, અહીંયા નેતાની આદત હોય. પણ રાજુલા ગામમાં જઈને અંદર ખાને કોકને ગલ્લે ઊભા પૂછો તો ખબર પડે કે વિસ્તાર એ અલગ છે, કામ કરવાની પદ્ધતિ અલગ છે. સૌથી નવાઈની વાત, રાજુલા ભાજપ પોસ્ટર બનાવે એમાં અમરીશ ડેરનું નામ ન હોય. નિશ્ચિતભાઈ, સૌથી એક થોડા જૂના સમાચાર છે પણ ખૂબ મોટા સમાચાર આપણે એ સમયે બ્રેક કર્યા હતા કે જ્યારે અમરીશ ડેર ભાજપમાં જોડાયા ત્યારે ઘણા સમાચાર માધ્યમોમાં એવું પણ ચાલ્યું કે હીરા સોલંકી ગાંધીનગર આવવા રવાના થઈ ચૂક્યા છે, રાજીનામું આપશે ને પેટા ચૂંટણીમાં અમરીશ ડેર લડશે. પણ એ વચ્ચે એમણે રાજીનામું ના આપ્યું અને નીમુબેન બાંભણિયાનું લોકસભામાં ભાવનગરના ઉમેદવાર તરીકે નામ જાહેર થયું. તો તમને ખબર છે કે એ સમયે ફટાકડા ફોડતા દ્રશ્યો સામે આવ્યા હતા. આજની તારીખે રાજુલા અમરેલીમાં મહામંત્રી છે એમના દ્વારા કહેવામાં પણ આવ્યું હતું ને એવા શબ્દો હતા કે ભારતીય જનતા પાર્ટીનો આભાર કે હીરાભાઈને તમે રાજુલામાં રહેવા દીધા. હીરાભાઈને પણ રાજુલામાં રહેવું છે, આ સત્ય છે. નહીં તો હું એવું માનું છું, આ આકલન હું શું કરવા કરું છું એટલા હું એનું કારણ તમને કહું. હીરા સોલંકી કોળી સમાજનો એવો કદાવર નેતા છે, એવા કદાવર નેતા છે જે ધારે તો પાર્ટી પાસે એ પોતાની ડિમાન્ડ રાખી શકવાની સ્થિતિમાં છે. પરસોત્તમભાઈના ભાઈ હીરા સોલંકી પણ એટલા મજબૂત છે અને કોળી સમાજના મોટા નેતા છે. જેમ લોકો કુંવરજી બાવળિયાની સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાત કરે એમ તમારે અમરેલી, ભાવનગર જિલ્લામાં, ઉના જિલ્લામાં આ બધી જગ્યાએ કોળી સમાજના ગોડફાધરની વાત આવે ત્યારે આ બે નામ તમારે લેવા પડે. પણ રાજુલામાં રહેવા માટે હીરા સોલંકી પણ ખુદ તૈયાર છે. એટલા માટે જ લોકસભામાં કદાચ પાર્ટી કહેત તો હીરા સોલંકીને જવું પણ પડે. પરંતુ પાર્ટીએ નીમુબેન બાંભણિયાને ટિકિટ આપીને હીરા સોલંકીના માનને જાળવી લીધું ને એટલે ફટાકડા ફૂટ્યા હતા. હવે કન્ફ્યુઝન ક્યાં છે કે હીરાભાઈને રાજુલામાં રહેવું છે અને અમરીશ ડેરને રાજુલામાં રહેવું છે કે કેમ, એ કન્ફ્યુઝન બધા વચ્ચે ચર્ચાઈ રહ્યું છે. વચમાં એવી વાત હતી કે અમરીશ ડેરને રાજુલાથી ટિકિટ નથી જ મળવાની, પરંતુ એમને સંગઠનમાં સ્થાન મળશે. સંગઠનમાં ક્યારે સ્થાન મળશે ને કેવું સ્થાન મળશે એની ચર્ચાઓ હજી પણ ચાલી રહી છે. એ વચ્ચે અમરીશ ડેરનું એક્ટિવ થવું, કેન્દ્રીય મંત્રીને કાર્યક્રમમાં બોલાવવા એ કાઇન્ડ ઓફ શક્તિ પ્રદર્શન છે. ને બગદાણાની બબાલ ચાલી રહી હતી. આ વચ્ચે ત્યાં મહુવા પાસે એક અકસ્માત થાય છે ને અમરીશ ડેર એ અકસ્માત પછીથી ખૂબ એક્ટિવ થઈ ગયા છે. એટલે કે બગદાણાની બબાલ જે ઘટી એમાં હીરાભાઈએ જે રસ લીધો ત્યાર પછીથી અમરીશ ડેર આપણે જોઈએ છે એક પછી એક એમના ભાષણ, એક પછી એક હાજરી. એક એવો ટાઈમ હતો જ્યારે લોકોને આહિર સમાજની અપેક્ષા હતી કે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં છે, હીરા સોલંકી પણ ભારતીય જનતા પાર્ટીમાં છે અને આહિર સમાજમાંથી અમરીશ ડેર આવે છે તો એ કંઈ બોલશે. આપણે પણ આડકતરી રીતે આપણા સંવાદદાતા થ્રુ એ પ્રયાસ કર્યો હતો કે અમરીશ ડેર બોલે, પણ અમરીશ ડેર બોલવા માંગતા નહોતા. અહીંયા સારી વાત એ થઈ કે અમરીશ ડેર ન બોલીને એમણે પોતાનો સમાજનો અને સામાજિક માહોલને પણ જાળવી રાખ્યો. પણ એ સ્પેસિફિક ટેન્યોર માટે હતું, ચોક્કસ સમય માટે હતું કે ન બોલે. જેવો એ સમય પૂરો થયો, જયરા જાહેરને આ બાજુ જેલ થઈ, જયરા જાહેરનું નામ ખુલ્યું, એ કેસ લગભગ પતવાના આરે હતો કે નિર્ણય આવવાના આરે હતો ને આ બાજુ રાજુલામાં એક પછી એક કાર્યક્રમ શરૂ થયા. એ પછી આહિર સમાજના પણ કાર્યક્રમ થયા, જેમાં બધાને મોબાઈલ બંધ રાખવાની સલાહ સાથે સામાજિક કેટલીક વાતો પણ કરી. કહેવાનો મતલબ હીરા સોલંકી જે રીતના એક્ટિવ થયા છે છેલ્લા ઘણા સમયમાં સામાજિક દ્રષ્ટિકોણ, એવી જ રીતે અમરીશ ડેર પણ એક્ટિવ થયા છે અને આ એક પદ્ધતિ છે. કૃષિ સહકારી એક સમિતિ પણ એમણે બનાવી નાખી છે અને આ જે ગીરગંગા ટ્રસ્ટનો કાર્યક્રમ છે એ સાથે એ પણ જોડાયેલું છે. તો એક સમિતિ અચાનક બનાવવામાં આવે, હમણાં બની સમિતિ ને તો અને પાછું એ પોતાના નિવેદનમાં એવું કહે છે કે રાજુલા વિધાનસભામાં આપણે બને એટલું કામ કરવાનું છે. એના શબ્દ રાજુલા વિધાનસભા પર ભાર મૂકે છે. જો આમાં ઘણીવાર એવું છે કે ચર્ચા તો એવી થતી હોય કે અમરીશ ડેર અને હીરા સોલંકી વચ્ચે ગજગરા છે, અંતે નિર્ણય છે ને પક્ષ લઈ લે. પક્ષના આદેશને સર્વોપરી રાખીને એવું પણ બને કે અમરીશ ડેર હીરા સોલંકીને જીતાડવા માટે 27માં કામ કરતા જોવા મળે, અથવા એનું ઊંધું કે હીરા સોલંકી અમરીશ ડેરને જીતાડવા માટે કામ કરતા જોવા મળે. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે તો મૂળ વિષય એ છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતવું જોઈએ. પણ કેટલીક વખત એવું થાય છે, તમે ભૂતકાળમાં સાંભળ્યું હશે કે પક્ષ જ કેટલાક નેતાઓને ઇલેક્શન પછી હાંકી કાઢે. અને તમે એક વાક્ય સાંભળ્યું છે, પક્ષ વિરોધી કામગીરી. એ અંદર ખાને ઘણીવાર એવું બને
કે ટિકિટ કપાતા નારાજગીમાં અથવા તો વેર વાળવા ઘણીવાર એવું બને કે હા કરીને પાર્ટી સાથે જોડાયેલા રહે અને પાછળથી પછી પાર્ટીને જ નુકસાન થાય. આશય મૂળી વ્યક્તિને નુકસાન કરવાનો હોય પણ થાય પાર્ટીને નુકસાન. અમરીશ ડેર અને હીરા સોલંકી વચ્ચે જે ચર્ચાઓ સોશિયલ મીડિયામાં અથવા તો સમાચાર પત્રોમાં માધ્યમોમાં ચાલી રહી છે એ પ્રમાણેની સ્થિતિ અત્યારના ગ્રાઉન્ડ ઉપર છે કે કેમ એનો ખુલાસો આ કાર્યક્રમમાં થશે. આ મુદ્દાને લઈને છેલ્લો સવાલ એ પૂછી લઉં કે મહુવાના લોકો એવું પૂછતા હોય છે કે હીરાભાઈ અમારે ત્યાં તો નથી આવતા ને. ધાર્મિક આ એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે. ઘણા બધાની કન્ફ્યુઝન છે કે શું હીરા સોલંકી રાજુલાથી મહુવા આવી જશે અને રાજુલા પર અમરીશ ડેર આવી જશે. બગદાણાની બબાલ વખતે એક નિષ્કર્ષમાં મેં આ સ્થિતિ પણ સમજાવી હતી. ભાવનગર ગ્રામ્ય, તળાજા, મહુવા અને રાજુલા આ 4 વિધાનસભા બેઠક એવી છે લાઈનમાં આવતી આ વિધાનસભા કે જ્યાં કોળી સમાજનું પ્રભુત્વ બહુ છે. અત્યારના સ્થિતિ એવી છે કે શિવાભાઈ ગોહિલ જે મહુવાના ધારાસભ્ય છે એ પણ મહુવાના સ્થાનિક નથી એકંદરે જોતા. આરસી મકવાણાની ટિકિટ કપાયા પછી શિવાભાઈને પેરાશૂટથી બાજુના જગ્યાએથી ત્યાં લાવવામાં આવ્યા અને ત્યારે પણ મહુવામાં એ ચર્ચા હતી કે શું મહુવામાં કોઈ એવો લાયક ઉમેદવાર છે કે નહીં અને એટલા માટે જ મહુવામાં હજી પણ કંઈક ડખા ચાલી રહ્યા છે. હવે રાજુલાથી શિફ્ટ થવાનો કોઈ સવાલ જ નથી. હીરા સોલંકીને રાજુલા છોડીને મહુવા આવવાનો કોઈ સવાલ જ પેદા નહીં થતો કારણ કે રાજુલા એમનું એમ્પાયર છે એટલે કે રાજુલા એમનો વિસ્તાર છે. મહુવા એમનો વિસ્તાર નથી. મહુવા કોળી સમાજના મતદારો જરૂર છે, કદાચ લડે તો જીતે પણ ખરી, પરંતુ મહુવાની સ્થિતિ અલગ છે, મહુવા જિલ્લો પણ અલગ છે અને કાર્યક્ષેત્ર જે હીરા સોલંકીએ બનાવ્યું છે એનાથી મહુવાની વિધાનસભા અલગ પણ પડે છે. એ વાત જરૂર છે કે મહુવામાં આયર સમાજની સંખ્યા પણ વધારે છે એટલે એક દ્રષ્ટિકોણ એવો પણ હતો કે કદાચ એવું બને કે અમરીશ ડેરને મહુવાથી ટિકિટ આપે તો એની પણ શક્યતા નહીવત છે કારણ કે બગદાણા વિવાદ પછી તો હાવ નથી. તમે સમજો, બગદાણા નવનીત બાલધિયા કિસ્સા પછી તો એ શક્યતા સાવ લાગતી નથી. મહુવાનો જે મૂળ પ્રશ્ન હંમેશાથી રહ્યો છે છેલ્લા ટર્મથી 2022થી કે અમારે કોઈ સ્થાનિક નેતા જોઈએ જે અહીંયા રહીને કામ કરે, વિવાદોથી દૂર રહે. એનો મતલબ એવો પણ નથી કે અમારે એ જ ચહેરો જોઈએ જે પહેલેથી અમારી પાસે છે. આ કન્ફ્યુઝન વચ્ચે આ 4 બેઠકોમાં એક મહુવા જેવી બેઠક રહેવાની છે જે બેઠક વાઇઝ એટલે કે ઉમેદવારના નામ વાઇઝ થોડીક રસપ્રદ રહેશે. બાકી જો ભાવનગર ગ્રામ્યનું ક્લિયર છે, કા પરસોત્તમભાઈ કદાચ લડી લેશે ફરી અને તબિયત સારી નહીં હોય તો દિવ્યેશ સોલંકી લડી લેશે. રાજુલામાં પણ પિક્ચર ક્લિયર છે. મહુવાનું પિક્ચર હજી ક્લિયર નથી. શિવાભાઈને રિપીટ કરવામાં આવે એવી શક્યતા એટલા માટે નથી લાગતી કારણ કે જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી ગ્રુપિઝમના આરોપ લાગી રહ્યા છે. એટલે ત્યાં રાજુલાથી હીરા સોલંકી કે અમરીશ ડેરનું લડવું એ અત્યારની મને શક્યતા લાગતી નથી. ડિસેમ્બર 2025માં એક મુદ્દો ખૂબ ચાલ્યો કે પાડલિયામાં પોલીસ પહોંચે છે, ઘર્ષણ થાય છે. આદિવાસી સમાજના લોકો ત્યાં હતા અને એમણે એવું કહ્યું કે ભાઈ અમે ત્યાં પ્લાન્ટેશનની કામગીરી માટે ગયા હતા. ખરી વાત તો એ છે કે પહેલા પણ ત્યાં તેઓ ગયા હતા અને વિરોધ થયો હતો અને પછી તેઓ ગયા તો એક વખત ઘર્ષણ પણ થયું. પરંતુ એ સમયે એસપીએ તેવું કહ્યું હતું કે 47 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા. ડીવાયએસપીએ 47 કહ્યું. હમણાં સવાલ પૂછ્યો વિધાનસભામાં ચૈતર વસાવાએ તો જવાબ એવો મળ્યો કે 17 કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા. ટીયર ગેસની વાત 27 હતી તો હવે 14 પર આવી ગઈ છે. નેતાઓ કહેતા હતા કે ફાયરિંગ થયું તો જવાબ સરકારે કીધો કે એક પણ રાઉન્ડ ફાયરિંગ નથી થયું, ફાયરિંગ જ નથી થયું. પછી નેતાઓ તેવું કહેતા કે દાવા અરજી પેન્ડિંગ છે, સરકારે કહ્યું એક પણ દાવા અરજી નથી આવી. તો આમાં વિશ્વાસ કોના પર કરવાનો? જો એટલું બધું કન્ફ્યુઝન છે. પહેલા જે દર્શકોને ખ્યાલ ન હોય એમને ઉપર છેલ્લી એક લાઈનમાં માહિતી આપું. 13 ડિસેમ્બરે તારીખ હતી અને બનાસકાંઠાના દાતાનું આ ગામ છે જ્યાં આ પ્રકારનો વિવાદ થયો હતો. જમીનને લઈને આ વિવાદ છે, ફોરેસ્ટની જમીનને લઈને આ વિવાદ છે અને આ વિવાદ ખૂબ જૂનો છે અને એવું પણ નથી પાડલિયામાં આ પ્રકારની ઘટના પહેલી વખત બની. હા, આવડા મોટા હુમલાઓની ઘટના કે ટીયર ગેસના સેલ છોડવા પડે એ ઘટના પહેલી વખત બની છે. જ્યારે આ ઘટના બની ત્યારે એવો આરોપ હતો કે 500 લોકોનું ટોળું અચાનક ધસી આવ્યું અને અધિકારીઓ જે હાજર હતા, વન્ય વિભાગના અધિકારીઓ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ, આ 3 વિભાગના અધિકારીઓ જે ત્યાં હાજર હતા એના પર 500 લોકોનું ટોળું અચાનક ઘેરી વળ્યું, પથ્થરમારો કર્યો અને તીર કામઠાથી હુમલા કર્યા જેમાં 47 લોકો ઈજાગ્રસ્ત થયા. એ સમયે આ ડિસેમ્બર મહિનામાં, ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં આ ચર્ચા ખૂબ ચાલી કે આટલો
હિચકારો હુમલો શા માટે થયો, શું આદિવાસી સમાજ સમૂહ જે ત્યાં વસે છે એના અધિકાર છીનવવાની વાત છે, કેમ ઉકેલ નથી આવતો. પરંતુ જ્યારે આજે વિધાનસભાના પટલ પર જ્યારે સવાલો પૂછવામાં આવ્યા તો જે જવાબ આવ્યા એમાં ઘણી અસમંજસતા છે. હવે અસમંજસતાના બે કારણ હોઈ શકે કે ત્યારે કહેલી વાત ખોટી હતી, એટલે કે વિરોધ પક્ષે ખોટો આરોપ લગાવ્યો, અથવા તો અધિકારીઓએ ઉતાવળમાં કંઈ કહી દીધું. પરંતુ આટલો મોટો ફેર એ ઘણી વાત શંકા ઊભી કરનારી છે. 47 લોકોને ઈજાગ્રસ્ત ત્યારે કહેવામાં આવ્યું હતું અને અત્યારના એ આંકડો લગભગ અડધાથી થોડો આસપાસ પહોંચી ગયો છે. સૌથી મહત્વનો મુદ્દો એ છે, વિરોધ પક્ષના નેતાએ એવો આરોપ લગાવ્યો હતો કે ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું. એ બહુ ગંભીર વિષય હતો. કારતૂસ મળીને ત્યાં સુધીની વાત હતી અને પોલીસ એક્શન લેવાના પ્લાનમાં હતી અને 500 લોકો 27 એ સિવાયની 500 લોકો ઉપર 500 લોકોના ટોળા ઉપર ફરિયાદ પણ થઈ. પરંતુ વિધાનસભામાં માહિતી એવી આપવામાં આવી છે અથવા તો એવી માહિતી મળી છે કે એક પણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું નથી. હવે આમાં વિષય શું છે કે અન્યાય એ લોકો સાથે છે જે ઈજાગ્રસ્ત થયા છે કે અન્યાય એ લોકો સાથે છે જે પોતાના હક માટે ત્યાં લડી રહ્યા છે અથવા તો જેમણે આ હુમલો કર્યો. એક વાત બહુ સ્પષ્ટ છે કે જે હુમલો થયો એ યોગ્ય નહોતો. વિષય ગમે તે હોય અથવા તો માંગ ગમે તે હોય, સરકારી અધિકારી પર હિચકારા હુમલાને કોઈ અવકાશ રહેતો નથી. એ કોઈ સમસ્યાનો ઉકેલ નહોતો. આ વાત અમે ત્યારે પણ કહી. પણ હવે જ્યારે જવાબમાં કન્ફ્યુઝન આવી રહ્યું છે તો ઘણા બધા સવાલ ઉઠે છે કે સાચું કોણ? અચ્છા, એ સમયે અધિકારી કહેલી વાત એટલે કે અધિકારી ખોટું બોલ્યા હતા. અચ્છા, અત્યારના વિધાનસભાના પટલ પર મળેલો જવાબ તો અત્યારના વાત સાચી હતી કે પેલી વાત સાચી હતી? કારતૂસ મળી જ નથી અથવા તો રાઉન્ડ ફાયરિંગ થયું જ નથી તો એ સમયે કારતૂસ મળી એવી કેટલીક સમાચારમાં વાતો થઈ હતી તો શું એ અફવાઓ હતી? માહોલ બગાડવા માટે આંકડો મોટો કહેવામાં આવ્યો, એવું દેખાડવાનો પ્રયાસ હતો કે આ ખૂબ ભયાનક હુમલો છે. હુમલો તો ખરાબ જ હતો, દ્રશ્યો પણ હતા જેમાં પોલીસ અધિકારીઓ લોહી લોહાણ હોય, વ્હીલચેરમાં લઈ જતા હોય, એટલે હુમલો તો ભયાવહ જ હતો. પરંતુ જે છે એનાથી પણ મોટું દેખાડવાનો પ્રયાસ છે કે પછી મૂળ વિષય એ છે કે હુમલો કરનારા કેટલાક લોકો જે છે એની વચ્ચે સમાધાન થયું અને આ આખી એ વાતને વધારે મોટી ન થાય એ કરવાનો પ્રયાસ છે. કન્ફ્યુઝન બહુ બધું છે. વિરોધ પક્ષના નેતા એવો આરોપ લગાડે છે કે સરકાર ખોટું બોલી રહી છે, સરકારે આમ કર્યું, નાના રાઉન્ડ ફાયરિંગ થયા હતા, વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અને આમાં કેવું છે કે જ્યારે આવા પ્રકારની સમસ્યાઓમાં રાજનીતિ ભળી જાય એટલે હવે એ તમારા સુધી આવતા 2-3 મહિનામાં કદાચ આ તો વિધાનસભાનું સત્ર મળ્યું, સવાલ પૂછો, આવતા વર્ષે સવાલ પૂછો તો 47ના 4 જણા ઈજાગ્રસ્ત થઈ ગયા. કારતૂસ ફાયરિંગ તો દૂરની વાત છે. પાછું એમાં એવું કહ્યું છે કે 30 લોકો બંદોબસ્તમાં હતા ને એ સમયે 47 લોકો તો ઈજાગ્રસ્ત હતા. હા, એટલે આ પછી આપણને કન્ફ્યુઝ કરે કે ભાઈ 47 તો એ સમયે તમે ઈજાગ્રસ્ત કહ્યા ને અત્યારે તમે એવો કહ્યા છો કે 30 લોકો હતા. મેં જ કીધું ને કે આ જાતે કરીને કન્ફ્યુઝન ઊભું કરવાની વાત છે, માહોલ બગડે નહીં એ માટેનો પ્રયાસ છે કે પછી એ સમયે એવું પણ બને કે આ 47નો આંકડો જે ધાર્મિક હતો ને એટ એ ટાઈમ આવેલો હતો, એટલે 13 અને 14 તારીખે અધિકારી દ્વારા આપવામાં આવેલો આંકડો હતો. ઘણી વખત એવું પણ બને કે આટલા મોટા હુમલામાં ઘણી બધી વખત અધિકારીઓથી ભૂલ થઈ હોય અથવા તો અધિકારીએ એવો આંકડો આપ્યો હોય જેની જાણકારીથી સમાચારમાં કંઈક બીજું જ ચાલે. પરંતુ હકીકત અત્યારના જ્યારે સામે આવી રહી છે, કારણ કે હવે વિધાનસભાના પટલ ઉપર જવાબ આવ્યો છે તો આપણે તો એ જ જવાબને સાચો માનવાનો છે. એટલે હવે આપણે તો એવું જ માનવાનું કે 47 લોકો ઈજાગ્રસ્ત નથી થયા, એ બાકીના 17 લોકોનું જે થાય એને પાટાપિંડી કરાવીને ઘરે જતા રહ્યા કે જે થયું એ મૂળ વિષય તો એ છે 47 લોકો ઈજાગ્રસ્ત થયા અને બંદોબસ્તમાં 30 લોકો જ હતા. તો બાકીના અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા કે નથી થયા, કોણ ત્યાં હતું, ક્યાંથી આવ્યા, અલગથી પછીથી આવ્યા હતા, એટલે આ બધી કન્ફ્યુઝન. અને આ કન્ફ્યુઝન થી પ્રોબ્લેમ શું થાય? ઘણા લોકોને એવું થતું હશે કે ભાઈ એ તો એ ઘટના આંકડાથી શું ફેર પડે? ફેર એ વાતનો પડે કે જે લડાઈ થઈ, જે હુમલાઓ થયા એના જસ્ટિફિકેશનમાં ખોટું બોલાઈ રહ્યું છે. જે સ્પષ્ટતા થવી જોઈએ કે આ હુમલામાં થયું તો શું, એ બાબતે ખોટી જાણકારી તમને પીરસવામાં આવી રહી હોય તો એની ઉપર સવાલ ઉઠાવવા જરૂરી બને. કારણ કે આજે પાડલિયાની ઘટના છે, શક્ય બને કે ટ્રાઇબલ બેલ્ટમાં આવા પ્રકારની ભગવાન કરે કોઈ ઘટના ન થાય, પરંતુ જો થાય તો એને દબાવવાનો એટલીસ્ટ પ્રયાસ ન થવો જોઈએ, જે કંઈ પણ હકીકત હોય. અચ્છા, એ પછી હુમલો કરનારની પણ હોય તો પણ આવી જોઈએ, કારણ કે મેં પહેલા કહ્યું એમ કે આવા પ્રકારના હુમલાને કોઈ અવકાશ નથી, એ કોઈ ઉકેલ નથી.
અને એવો ઉકેલ આવી જતો હોત તો એ પહેલા પણ આવી ગયો હોત. આ તો પ્લાન્ટેશન કરવા ગયેલા અધિકારીઓ પર પણ હુમલાના કિસ્સાઓ છે ત્યાં. એટલે આ આખી ઘટનાને કંઈક અલગ રૂપ આપવા માટેનો આંકડો છે કે પછી વિરોધ પક્ષ કંઈ બોલી ન શકે અથવા તો વિરોધ પક્ષના એ સમયે કરેલા આરોપો એ સદંતર ખોટા સાબિત થાય એની માટેનો પ્રયાસ છે કે પછી એ સમયે વિરોધ પક્ષના નેતાઓ જ ખોટું બોલ્યા હતા. આ કન્ફ્યુઝન લોકોના મનમાં છે. પરંતુ આપણે એ ચોખવટ કરી દઈએ, ઘટના ગંભીર હતી. સરકારી અધિકારીઓ ત્યાં પોતાનું કામ કરવા ગયા હતા અને એમાં 500 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. એ વાત સત્ય છે, હુમલો ખોટો હતો. પરંતુ એ સમયે રાજનેતાઓએ કહેલી વાત અને અત્યારના સામે આવેલો જવાબ એ મિસમેચ થઈ રહ્યો છે. એમાં કોઈ સામ્યતા નથી, વિસંગતતા દેખાઈ રહી છે. ચૈતર વસાવા સાથે અને કાંતિ ખરાડી સાથે પણ આપણે વાત કરી. ચૈતર વસાવાએ એવું કહ્યું કે ના, ફાયરિંગ થયું હતું. કાંતિ ખરાડીએ કહ્યું કે હા, ફાયરિંગ થયું. તો એમણે તો રાઉન્ડોની વાત કરી દીધી કે 15-50 રાઉન્ડની પણ એમણે વાત કરી છે આપણી સાથેની વાતમાં. અને પછી ત્યાં સુધી કહ્યું ચૈતર વસાવાએ કે હવે અમે પુરાવા સાથે તમને બતાવીશું. એમણે એવું કીધું કે દાવા અરજી આ લોકો કહી રહ્યા છે, એક પણ નથી આવી. તો અમારી પાસે તો માહિતી હોય ને, એટલે કાલ સવારે હવે લઈને આવશે કે આ જુઓ આટલી દાવા અરજી આપેલી, તમે કઈ રીતે કહો છો કે એક પણ દાવા અરજી નહીં આવી? મૂળ વિષય એ જ છે ને કે વિધાનસભામાં આ બધા મુદ્દાઓ પર થતા સવાલો અને ચર્ચાઓમાં વિસંગતતા આવે તો સામાન્ય વિરોધ પક્ષ તો ચલો ઠીક છે, સવાલ ઉઠાવવાનો છે, કેમ કે એનું કામ એ છે, એનું કામ રાજનીતિ કરવાનું છે, જનતાના સવાલ ઉઠાવવાનો છે. પરંતુ આનાથી એક ખોટો મેસેજ એ જઈ રહ્યો છે ભારતની કે લોકો પણ કન્ફ્યુઝ થઈ રહ્યા છે. આવી બધી માહિતી શું થાય? હવે માની લો ચૈતર વસાવા દાવા અરજીની નકલો સબમિટ કરે અથવા તો દાવા અરજી થઈ છે એની માહિતી કે એના પ્રૂફ સબમિટ કરે તો આપોઆપ એ સાબિત થઈ જાય કે વિધાનસભામાં આપવામાં આવેલો જવાબ ખોટો છે, આ ફેબ્રિકેટેડ છે. કારણ કે એટ એ ટાઈમ 47 લોકોનું ઇજાગ્રસ્ત થવું, કારતૂસ ફાયરિંગ કરવા એટલે કે ગોળીબાર કરવો, હવામાં ફાયરિંગ કરવું, ટીયર ગેસના સેલ છોડવા, આ બધી જ ઘટનાઓના આરોપ એ સમયે અધિકારીઓએ પણ કહ્યા હતા અને કેટલાય સમાચાર પત્રોમાં છપાયા હતા. હવે વિધાનસભા સુધી આવતા આવતા એ આંકડા ઘટી ગયા. હવે નવાઈની વાત છે. હવે અપેક્ષા એ છે કે વિરોધ પક્ષ જે દાવા કરે છે એ દાવા ઈ પાછા સાબિત કરે. નહીં તો આમાં એવું થાય કે સરકાર ઘણીવાર સાચી હોય ને વિરોધ પક્ષ આરોપ કરતો રહે બંને સાબિત કરવા. એટલે બંને સાબિત કરવાની છે. સરકારે તો જો કહી દીધું 30 ઇજાગ્રસ્ત થયા, રાઉન્ડ ફાયરિંગ, પછી એસપી ભલે જવાબ આપે, એસપી ડીવાયએસપી ભલે જવાબ આપ્યા ફરે અથવા તો એ ભલે ખોટા સાબિત થાય. મને લાગે છે કે જવાબ સાંભળ્યા બાદ એ સમયના અધિકારી પણ ચિંતામાં છે કે યાર આપણે તો 47 ગણ્યા હતા, તો 30 આવી ગયા, 17 આવી ગયા. આપણે તો ટીયર ગેસના આટલા સેલ છોડ્યા હતા, આ તો આટલા આવી ગયા. તો કેલ્ક્યુલેટ થવું જોઈએ, એના પ્રૂફ મૂકવા જોઈએ. અને વિરોધ પક્ષ જે આરોપ કરે છે કે નાના ફાયરિંગ થયા હતા, એ વિરોધ પક્ષ માટે બહુ સહેલું છે કહી દેવું કે નાના 15-20 રાઉન્ડ ફાયરિંગ થયા, પણ એના કંઈક પ્રૂફ તો જોઈએ, તો જ લોકોને સાચી ખબર પડશે ને કે તમે એના પક્ષમાં બોલો છો, સાચી હકીકત આ છે ને સરકાર ખોટું બોલે. જી, તો દર્શક મિત્રો, રાજુલા, ધોળકા અને પાડલિયા ત્રણેય વિશે આપણે ચર્ચા કરી. તમે શું માનો છો કોમેન્ટ બોક્સમાં લખજો. ધોળકા વિધાનસભામાં એવું તો શું રંધાયું કે તારીખ બદલવી પડી? રાજુલા વિધાનસભામાં અડખો કેટલા સમય સુધી ચાલશે? આનું કોઈ નિરાકરણ આવી શકે? સમાધાન તમારી દ્રષ્ટિએ આનું શું હોઈ શકે? અને ત્રીજો મુદ્દો જે પાડલિયાનો છે, તેમાં સાચું કોણ છે? તો વિરોધ પક્ષના નેતા કાંતિભાઈ ખરાડી હોય, ચૈતરભાઈ વસાવા હોય, પુરાવા સાથે એક પત્રકાર પરિષદ કરશે તો મને લાગે છે કે વિધાનસભામાં મૂકેલી માહિતી અને જે જવાબો આપવામાં આવ્યા છે આપોઆપ ખોટા થઈ જશે. પણ જોઈએ છીએ એ પત્રકાર પરિષદ ક્યારે કરવામાં આવે છે. ધન્યવાદ. પત્રકારની પંચાયત પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો, અન્ય લોકો સુધી પહોંચાડજો. હજુ સુધી અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લેશો. ધન્યવાદ.